થતા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા શુભકામનાઓ પાઠવાઈ। માંડવી તાલુકાના ગઢસીસા આવેલ અંબાજી મંદિરના પરમ પૂજ્ય દેવી શ્રી ચંદુમા કૈલાશ માનસરોવરની યાત્રાએ જતા શ્રી ગઢસીસાના સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા શાલ ઓઢાડી સન્માન કરી શુભકામનાઓ પાઠવી હતી। તેમજ ગામ લોકો અને માતાજીના સેવક ગણો દ્વારા પણ ચંદુમાને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી અને પરમ પૂજ્ય દેવી શ્રી ચંદુમા કાયમને માટે પોતાના ઉદ્બોધનમાં આખા વિશ્વનું કલ્યાણ થાય તેની પ્રાર્થના કરતા હોય છે અને દરરોજના માટે આખા ગામની પ્રદક્ષિણા કરીને ગાયોને ચારો, શ્વાનોને રોટલા, પક્ષીઓને ચણ તેમજ માછલીઓને ખોરાક આપીને સતત ગામની અને તેમના ભક્તોની ચિંતા કરતા હોય છે। માટે બ્રહ્મ સમાજ તેમજ ગામના લોકો દ્વારા ચંદુમાની યાત્રા નિર્વિઘ્ને પાર પડી અને તેમનું સ્વાસ્થ્ય સારું રહે અને યાત્રા સફળ રહે તેવી માં અંબા માં ભગવતી પાસે પ્રાર્થના કરી હતી અને આ પ્રસંગે દેવી શ્રી ચંદુમાએ જણાવ્યું હતું કે લગભગ બધી યાત્રાઓ કરી લીધી છે, પરંતુ આ એક માનસરોવરની યાત્રા કરવાની ઈચ્છા હતી તે માં અંબાજીએ પૂરી કરાવી છે અને માં અંબા માં ભવાની યાત્રા પરિપૂર્ણ કરાવે તેવી આશા વ્યક્ત કરી હતી। આ પ્રસંગે બ્રહ્મ સમાજના આગેવાનો હિતેશભાઈ મોતા, પ્રજ્ઞેશભાઈ ત્રિવેદી, શૈલેષ ભટ્ટ, વિજયભાઈ ઉપાધ્યાય, વિનોદભાઈ જોશી, દેવેન્દ્રભાઈ વ્યાસ, સુરેશ મોતા તેમજ જગદીશભાઈ ભટ્ટ, રૂપેશ રાજગોર, ચેતન અબોટી, રસિક જોશી, ભાવેશ અબોટી તેમજ મહિલાઓ કલાવંતીબેન જોશી, હસ્તાબેન ઉપાધ્યાય, હિનાબેન આચાર્ય, અંજનાબેન મોતા, અંકિતાબેન ભટ્ટ, હિનાબેન અબોટી, જયશ્રીબેન જોશી, દક્ષાબેન જોશી, ચેતનાબેન જોશી, જયાબેન રાજગોર, ઉષાબેન વ્યાસ તેમજ સમસ્ત બ્રહ્મ સમાજના આગેવાનો, વડીલો, યુવક મંડળ અને મહિલા મંડળ તેમજ આસપાસ ગામના અને ગામ લોકો તેમજ માતાજીના સેવક ગણો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને દેવી શ્રી ચંદુમાને માનસરોવરની યાત્રાએ જવા બદલ ખૂબ સારી શુભકામનાઓ પાઠવી હતી અને પરમ પૂજ્ય દેવી શ્રી ચંદુમાએ સૌ ભક્તોને આશીર્વાદ અને આશીર્વચન પાઠવ્યા હતા। આજે ફોન આવ્યા, કેટલા લોકોનો બધાનો ભાવ જોઈ ને મને ખૂબ જ આનંદ થયો છે અને બધા મને શુભેચ્છા પાઠવી રહ્યા છે કે માં તમે યાત્રા કરી અને પાછા જલ્દી આવો એવું મને કહી રહ્યા છે। તો ખરેખર હું પણ એમને મા પાસે પ્રાર્થના કરું છું કે માં બધા ગઢસીસા ગામનું અને વિશ્વનું કલ્યાણ કરે અને યાત્રામાં એ જ પ્રાર્થના કરવાની છે કે ગઢસીસા નીલુંછમ સુખી રહે અને ભારતમાં બધા સુખી રહે અને મા વિશ્વનું કલ્યાણ કરે એવી પણ હું માનસરોવરમાં મા પાસે પ્રાર્થના કરીશ। બધી યાત્રા કરી છે પણ માનસરોવરની યાત્રા એક બાકી હતી એ પરિપૂર્ણ માં કરાવે। જો પાછા લઈ આવશે તો હું જરૂર આવીશ, પણ માં જે પછી શરીરનો કાંઈ ભરોસો નથી। ભાઈઓને બધાને આશીર્વાદ આપવા માટે જરૂર આવવાના છો માં? બસ તમારા આશીર્વાદ હશે તો બસ માની કૃપા, બસ માં મને લઈ આવશે તો મારી તો એવી જ ભાવના છે કે દરેકના કાર્ય સફળ થાય, દરેક સુખી રહે અને માં બધાનું કલ્યાણ કરે, ગઢસીસાને પણ માં સુખી રાખે અને આખા ભારત દેશમાં માં રક્ષા કરે અને વિશ્વનું પણ કલ્યાણ કરે એવી માં પાસે મારી પ્રાર્થના છે। જય અંબે, જય જય અંબે। પ્રાતઃસ્મરણીય પરમ પૂજ્ય આઈ શ્રી ચંદુમા આપણા ગઢસીસાનું ગૌરવ કહી શકાય, ગુજરાતભરનું ગૌરવ કહી શકાય એવા ભગવતી સ્વરૂપા આઈ શ્રી ચંદુમા જ્યારે જિંદગીની પ્રથમવાર કૈલાસ માનસરોવરની યાત્રા કરવા માટે જાય છે ત્યારે ગઢસીસા બ્રહ્મ સમાજ તરફથી અમે હાર્દિક શુભકામનાઓ પાઠવવા માટે અત્યારે ઉપસ્થિત થયા છીએ। માતાજી એમની યાત્રા સફળ બનાવે, એમનું સ્વાસ્થ્ય સારું રહે અને સુખરૂપ રીતે ધર્મમય પતાકા ફહેરાવીને પાછા પરત ગઢસીસા ગુજરાતમાં પરત પાછા ફરે એવી મા અંબા પાસે આપણે પ્રાર્થના કરીએ છીએ। જય અંબે, જય ભવાની।